ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. દાન શબ્દ છે. થોડીક એની ચર્ચા આપણે કરીએ. આજના વિષય સાથે સંકળાયેલો માર્મિક પ્રકરણ છે. દાનના પ્રકાર કેટલા? 4. નામ ક્રમમાં બોલો. આહારદાન, ઔષધદાન, અભયદાન, જ્ઞાનદાન. આહારદાન, ઔષધદાન, અભયદાન અને જ્ઞાનદાન. બોલતા નહીં, ઉતાવળ નહીં કરતા, પ્રશ્ન પૂછું છું. 4 દાનોમાં શ્રેષ્ઠ દાન કયું? જવાબ દેવાની મેં ના પાડી છે, કેમ કે ખોટો જવાબ છે. શું બોલ્યા તમે લોકો? જ્ઞાનદાન. જવાબ ખોટો છે. એક બહુ માર્મિક વાત. 4 દાનોનો સર્વશ્રેષ્ઠ જગ્યા, મંગલમય ભૂમિ, ક્ષેત્ર મંગલ કોઈ હોય તો સમો શરણ હોય છે. કમલેશભાઈ, શ્રેષ્ઠતમ આનંદનો આહાર સમો શરણમાં જ મળે. પરમ ઔષધિ ભવના રોગને મટાડવા માટે, નિવારણ કરવા માટે પરમ ઔષધિ જીન વયણ મોસળ મીણમ. અષ્ટપાહુડ સૂત્રપાહુડમાં જીણ વયણ મોસળ મિહમ. ગુજરાતીમાં આપણે કાઠિયાવાડી આયુર્વેદમાં ઓસળ કહીએ. ઔષધિને ઓસળ, ઔષધિ. તો જીણ વયણ મોસળ મીણમ. જીન વચન તો ઔષધિ છે. વચનામૃત વીતરાગના. શું છે આગળ? પરમ શાંત રસમૂળ. વચનામૃત વીતરાગના પરમ શાંત રસમૂળ ઔષધિ. જો એમાં પણ કૃપાળુદેવે શબ્દ વાપર્યો, ઔષધિ જે ભવરોગના. એ સૂત્રપાહુડની ગાથાને આધારે જ કૃપાળુદેવે કાઢી છે. જ્ઞાનીઓના વચનો ઘરના હોતા નથી. દિવ્ય ધ્વનિ સાથે જ એનું સગપણ હોય છે. આપણે જ બધાએ જગતના રાગી દ્વેષી જીવો ઘરના અભિપ્રાયો ભેળવીને કષાયવાળી ભાષા બોલીએ છીએ. કષાયની ભાષા જ્ઞાનીની હોય જ નહીં. જ્ઞાનીની ભાષામાં, જ્ઞાનીના વેણમાં વીતરાગતાના ઓડકાર સિવાય કશું જ ન હોય. એટલે એમની વાણી દિવ્ય વચન, દિવ્ય ધ્વનિ, જીન વચન કહેવાય છે. જગતના આપણા બધા જીવોના વચન, વચન ક્યાં છે? પ્રલાપ છે, બકવાસ છે. પરમાત્મ પ્રકાશમાં આવ્યું છે. શૈલાભાઈને યાદ છે? બકવાસ છે શબ્દ વાપર્યું છે. હા, બકવાસ કરે છે. પ્રલાપ શું છે? પ્રલાપ મહાપાપ છે. આલાપ, આલાપ તત્વજ્ઞાનનો આલાપ. બોલો. આલાપ જેવું મંગલ નથી, પ્રલાપ જેવો અમંગલ નથી. બોલવાનું નામ જ પ્રલાપ છે એમ નહીં, વિચારવાનું નામ ઊંધું વિચારવું એ પ્રલાપમાં જ આવે. મનમાં, કાયાએ, ક્રિયામાં, બોલવા રૂપે, વાણી વ્યવહારમાં બધું પ્રલાપમાં જાય. ખ્યાલમાં આવ્યું? તો સમો શરણમાં જ આનંદનો આહાર, નિત્યામૃત ભોજનનો આહાર. બોલો. સમો શરણમાં મુનિ ભગવંતો કલાકોને કલાકો બેઠા હોય. ગૃહસ્થની ઘરે કેટલી વાર માટે આવે? જરૂરી નથી કે આવે જ.
આવશે તો આહાર માટે આવશે. આહાર લેવાનું કેટલી વાર? બોલો તો ખરા. ઘડીક આવ્યા ને ઘડીક ગયા, એ ઊભા ઊભા બેસે નહીં, કેમ કે ગૃહસ્થનું ઘર બેસવાને લાયક ક્યાં છે? આપણા ઘર લાયક જ નથી ગુરુને પધરામણી કરાવવા માટે. હા, ચોધાર આંસુએ રડું આવવું જોઈએ મિતાભાઈ. કેમ મુનિરાજ નથી આપતા આપણા ઘરે? પંચમ કાળમાં નથી એમ નહીં, ઘર લાયક નથી આપણા. આપણે એને માટે અગવાની કરવાને માટે પાત્રતા કેળવી નથી, માટે આપણા આંગણે નથી આવતા. શું કમલેશભાઈ? કેમ વિદ્વાન નથી આવતા? હા, દર વર્ષે આવે છે ને અહીંયા તો 8-10 દિવસ માટે. ઘણાયની ઘરે જાય, આપણી ઘરે તો કોઈ દી નહીં આવે. કેમ? કેમ કે એવા પાપ કરેલા છે, એવી ઘોર વિરાધના કરી છે તત્વજ્ઞાનની. એટલે આપણી ઘરે મુનિરાજોની વાત તો જવા દો, વિદ્વાને પગ નથી મૂકતા. તો આ ભાવમાં, આ અવતારમાં તત્વજ્ઞાનની કંઈક એવી આરાધના કરીએ, એવી આરાધના કરીએ કે જ્ઞાનની ગંગા ઘરે આવીને પણ વહે. શું મિતાભાઈ? દિલીપભાઈ છે ને, પુણ્ય લઈને ગયા, તમારા માટે મૂક્યા નથી. એટલે દિલીપભાઈ હતા ત્યારે પંડિતજી આવનારા જનારા વિદ્વાનો, ચાલો દિલીપભાઈ તમારે ઘરે ચા પીને આવીએ, બેસીએ. હવે કાં નહીં? પુણ્ય ખૂટ્યા. આ પંચમ આરોપ, આને કહેવાય પડતું કાળ. કાળ પડતું નથી, પુણ્ય પડતું છે. પવિત્રતાની પડતી છે, ચડતી તો ખતમ થઈ ગઈ. એ મહાનતા, એ વિશાળતા, એ હૃદયનું દ્રવણશીલતા સમજાય છે? દ્રવણશીલતા શું ગોરધનભાઈ? શું દ્રવણશીલતા એટલે શું? તેલ હોય ને, તેલ, કોપરેલનું તેલ, નારિયેળનું. ઉનાળાના દિવસોમાં તો લિક્વિડ ફોર્મમાં જ હોય. હમણાં શિયાળામાં બોલો એને તાપ દેવું પડે ત્યારે એ દ્રવીભૂત થાય. ખ્યાલમાં આવ્યું? દ્રવે ત્યારે. એમ બીજાની દુઃખો, બીજાની પીડા, બીજાની લાચારી, બીજાની કમજોરી, બીજાનું અજ્ઞાન, એ બધું જોઈને જ્ઞાનીનું હૃદય દ્રવણશીલ થાય, દ્રવી ઉઠે. તો સમો શરણમાં જ એ આહારદાન, જીનવાણી જનાગમનો ઔષધદાન. જો એ આહાર એ આત્માનો, આનંદનો આહાર. એ ઔષધિ એ આત્માની, તત્વજ્ઞાનની ઔષધિ. અભયદાન, અભય એટલે બે અર્થ કરવાના એના. એક તો ભય રહિત સ્વભાવ ભાવ, તે અભય. અને એક પર્યાયે પરિણમનમાં નિર્ભયતા બક્ષવી, એનું નામ અભય. શું સમજાણું? કંઈ ખ્યાલમાં આવ્યું? મારી સામે બે વિદ્વાનોના નામ, પ્રાચીન વિદ્વાનોના નામ મગજમાં આવે છે. એક તો ભૂદરદાસજી, ભાગચંદજી, ભૂદરદાસજીને ભાગચંદજી, અને પંડિત દેવકીનંદનજી. પંચાધ્યાયની જેમણે ટીકા લખી દેવકીનંદનજી. કારંજા મહારાષ્ટ્રમાં રહેતા હતા, હિન્દી પ્રાંતના, પણ મહારાષ્ટ્રમાં રહેતા. પણ આજીવિકાને લીધે બહુ અસ્થિર હતા, વ્યવસ્થિતપણું નહોતું. સંતાનો, જે તે કાળે સંતાનો 4-4, 6-6 હોય, પેટીઓ તો રળવાનું ને. 2024 હોય કે 1924 હોય, પણ રોટલા તો
રળવા જ હોય ને, નોકરી ધંધા કાંઈ બિચારાના હોય નહીં, શાસ્ત્રના પારાયણો અને સ્વાધ્યાય અધ્યયનમાં જીવન જાય, તો આ જીવિકાની બહુ હાલાકી હતી. કરમ ધર્મ સંયોગે સોનગઢ ભૂમિ પર આવવાનું થયું. દેવકીનંદનજી પંડિતજીની વાત કરું છું. ત્યારે હજી ભગવાને નહોતા આવ્યા સોનગઢમાં, સિમંદર ભગવાન નહોતા હજી, આવવાની તૈયારીમાં હતા. વરસ બે વરસ પછી જ્યારે પણ આવ્યા, તો સનાતન દિગંબર પદ્ધતિ પરંપરા અંગે સ્વામીજી સાથે ઘણી ચર્ચા વિચારણા આવા વિદ્વાનો સાથે થઈ, જેમાં ફૂલચંદ સિદ્ધાંત શાસ્ત્રી, કૈલાસચંદજી, ઘણા બધા વિદ્વાનો હતા. ભાલીલ સાહેબ વગેરે તો બહુ જુનિયર કહેવાય આ બધા વિદ્વાનોની સામે. તો ત્યારે સોનગઢમાં ભગવાન આવવાના હતા, તો ભગવાન કેવા હોવા જોઈએ? તો હોઠ તો એના લાલ હોવા જોઈએ, એવી વિચિત્ર ચર્ચા શરૂ થઈ. અને કેટલાકના મગજમાં ભૂસો ભરાણો, આપણે તો લાલ રંગથી રંગવી દેવાનો. દેવકીનંદન પંડિતજીએ ગુરુદેવશ્રી પાસે જઈને વાત કરી કે નહીં, જીન પ્રતિમામાં એ લાલીમાં બાલીમાં કાંઈ લેપ બેપ કાંઈ હોય નહીં. કેમ કે ઓલો નંદીશ્વર દ્વીપની પૂજામાં આવે છે લાલ રંગ મુખ નયન એમ કરીને. ગુરુદેવશ્રીએ સહેજે બાતને સ્વીકાર કર્યો. આવી ઘણી બધી ઘટનાઓ છે. એ વિદ્વાન જ્યારે સોનગઢમાં આવ્યા ત્યારે સર શેઠ હુકુમચંદજી આવ્યા હતા પરમાગમ મંદિરના શિલાન્યાસ વખતે. એની વિદ્વત્તા ઉપર એવા આફરીન થયા, એ કે ચલો હવે ઇન્દોર જઈએ આપણે. એને ઇન્દોર કાચના મંદિરમાં દિવસમાં 2 વાર 3 વાર સ્વાધ્યાય કરાવવા માટે 3 વિદ્વાનોને રાખ્યા હતા, પોતાને માટે, સમાજની વાત નહીં. આ તો સમાજ નિભાવી નથી શકતી કમલેશભાઈ. ઠીક છે, એની પાસે અર્થ સંપદા એટલી હતી, પણ દાનત અર્થનો કાંઈ અર્થ નથી. જય ધવલામાં હમણાં જ અમે લીધું હતું અહીંયા સ્વાધ્યાયમાં, અર્થ અનર્થકારી હોય છે. અથમ અણથ મૂલમ, જય ધવલા, અથમ અણથ મૂલમ, અર્થ તો અનર્થકારી છે. એટલે પૈસાનો તો પ્રભુત્વ તો કોઈ દિવસ મગજમાં, એક દિવસ ભૂખે રહેવાનો, પણ કોઈ દી પૈસાની કિંમત અને એને આપણા માથે સવાર નહીં જ થવા દેવાનું. ડૉક્ટર વાલીલ સાહેબ અમને એમ કહેતા હંમેશા જયપુરમાં, ગમે તેટલા કરોડપતિ અબજોપતિ હોય ને, નમવાનું નહીં, ભૂખે મરવાનું પણ નમવાનું નહીં. એના પૈસા એની હારે, એના કરોડપતિ જમીન જાયદાદ એની હારે. કિંમત જ્ઞાનની છે કે કિંમત ધનની છે? ધનવાન જ્ઞાનવાનને પૂછે, જ્ઞાનવાન ધનવાનને નમે નહીં. સ્વામીજીના સાહિત્યમાં એ જ તો બધી વાત આવે છે. આ શેઠિયાઓ, આ પૈસાવાળા. સભામાં વિદ્વાન હોય તો પંડિતજી, પંડિતજી બરોબર છે ને? બોલો, આજે પંડિતજી આવ્યા છે ભારીલ સાહેબ, એટલે આ સરસ મજાની આગમની બધી વાતો આવી, ઝીણી આ વાતો આવી. રવિવારનો દિવસ હોય, રાજકોટવાળા ગયા હોય, ચંદુભાઈ આ લોકો આવ્યા છે, લાલુભાઈ આવ્યા છે, રતિભાઈ આવ્યા છે, બસ લઈને આવ્યા છે, ભાવનગરથી શશીભાઈ પધાર્યા છે. બોલો, હા, રવિવારના દિવસે તો ઉમળકો ગુરુદેવશ્રીનો જુદો. મને તો ઘણીવાર વિચાર આવે, રવિવારના બધા પ્રવચનોનું સંકલન કરવું જોઈએ. રવિવારીય પ્રવચનો, એમાં ગુરુદેવશ્રીની જે અભિવ્યક્તિ અને જે વિશેષ ઉમળકો, એમાં થોડોક મરી મસાલો આ બધું છે. અરસ પરસ પ્રેમ સરસ. જીવતી સભા સભા કહેવાય, મરેલી સભા સભા ન કહેવાય, એને ઉઠમણું કહેવાય. શું કમલેશભાઈ? એને ઉઠમણું કહેવાય. આત્માર્થી જીવોની તો ભક્તિની સભા હોય, પ્રાર્થના સભા ન હોય. જે પ્રાર્થના સભામાં બેસીને પછી શું ઓલી યાદ નથી આવતા, એવો જો
ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ. તું મરેલો જ છે, છૂટવાની ક્યાં વાત કરે છે? તું મરેલો જ છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે. જ્ઞાનીઓ પૂછે છે કાં હો રાચી રહો. બોલ ને. मैं शुद्ध बुद्ध अविरुद्ध एक पर परिणति से अप्रभावी हूँ आत्मानुभूति से प्राप्त तत्व में ज्ञानानंद स्वभावी. પ્રાપ્ત તત્વ એટલે પ્રાપ્ત થનારો એમ નહીં, પ્રાપ્ત થયેલો. પ્રાપ્ત થનારો એમ નહીં, પ્રાપ્ત જ છે, પ્રાપ્ત થયેલો જ છે. એ હું જે બોલ્યો ને હમણાં, એ આજનો આખો પ્રવચન છે. આજનો આખો પ્રવચન જ એ છે. વ્યાખ્યાનની શરૂઆત ક્યાંથી થઈ ધનજીભાઈ? પરદ્રવ્ય તો પરમાં છે, મારામાં તો છે જ નહીં. પણ મારામાં માને બાળી છોકરા ઘર પરિવાર, મારામાં માને એટલે એનો હું કરતા, એ મારા સગા, એ મારા ઉપકારી, હું એને મદદ કરનારો. બોલો, નિમિત્ત નૈમિત્તિક સંબંધ એની જગ્યાએ છે. મારા ઉદયે સામેના સંયોગો મળવા, સામેવાળાના ઉદયે આપણો સંયોગ થયો, એ બધું અરસપરસ જે કંઈ ગડમથલ છે ને, ભેળસેળ, એ બધું પૂર્વકૃત અજ્ઞાન ભાવના ફળમાં. શું કીધું? પૂર્વકૃત અજ્ઞાન ભાવના મિથ્યાત્વના ફળમાં છે. જ્ઞાનીને એ ફળ નથી, જ્ઞાનીને એ જ્ઞેય છે. શું કીધું? શું કહું છું? આ બધું ગુરુદેવશ્રી આજે બોલ્યા છે. છેલ્લો વાક્ય, છેલ્લો શબ્દ આજનો યાદ કરો, એ જ્ઞાનીનો જ્ઞેય છે. બાકી તારા મારા સારા એ બધા અજ્ઞાનીના ઝેરના ઓડકાર છે. યાદ રાખજો. આ ખ્યાલમાં આવે છે? હું હમણાં છે ને છેલ્લા એક અઠવાડિયાથી ગુરુદેવના પ્રવચનો હાથમાં પુસ્તક લીધા વિના કેવળ ભાવ ભાષણ કરવાની દૃષ્ટિએ મેં પ્રયોગ બહુ કર્યા કે આખી થીમ કઈ ચાલે છે આમાં, એ વિચારવાનું. મૂળ વસ્તુ, મરમ, માખણ. તો પરદ્રવ્ય તો તારામાં છે જ નહીં, પરદ્રવ્ય મારામાં, હું એનો મેં સુખી દુઃખી, મેં રંક રાવ, મેરે ગ્રહ ગોધન પ્રભાવ. સમજાણો? એ બધું મિથ્યાત્વ. બીજો એક પોઈન્ટ ગુરુદેવશ્રી કીધો કે પર તો ઠીક, પણ રાગ મારો, રાગ મારામાં, રાગ મારો, હું રાગનો કરતા, હું રાગનો ભોગતા, એ મોહ મિથ્યાત્વ. તો નો કર્મોનો તો તું કરતા નથી, સંયોગોનો તું તો કરતા નથી, પણ સંયોગી ભાવોમાં પણ તારું કર્તૃત્વ નથી. એમાં એક ન્યાય આવ્યો. એ રાગ ભાવ સાથેનો કરતા કર્મ અજ્ઞાનીને લાગુ પડે, જ્ઞાનીને નહીં. તો પછી જ્ઞાનીને રાગ તો છે ને, પણ રાગ રાગ નથી, રાગ જ્ઞેય છે. ફરીથી બોલું છું, રાગ રાગ નથી, રાગ જ્ઞેય. હે રાગ રાગ નથી, હા રાગ ભોગ રૂપે રાગ નથી, જ્ઞેય રૂપે રાગ છે. બોલો, સંયોગ તો બેઉ નહીં સરખા, ભાવ કર્મ બેઉ નહીં સરખા, દ્રષ્ટિમાં ફેર. એક અશોક વાટિકામાં સીતા છે, એ મારી પત્ની. અને કૃતાંત વક્ર સેનાપતિ પાસેથી સીતા મૈયાને જ્યારે છોડવા જાય ત્યારે સીતા મારી નથી. રામ તો અયોધ્યાનો જ, અયોધ્યાના જ રામમાં અશોક વાટિકામાં રહેલી પત્ની પ્રત્યે અપાર પ્રેમ, એના માટે લડાઈ કરવાની તૈયારી. અને અયોધ્યાવાસી પ્રત્યે અને રાજપાટ પ્રત્યે કેવો પ્રેમ કે જેને માટે લડ્યા એને છોડવાની તૈયારી. તો સીતા તો એ નહીં છે ને? હા, સીતા તો એ નહીં છે, પણ દૃષ્ટિ બદલાણી ને. શું બેન, શૈલાબેન? દૃષ્ટિ બદલાણી ને. જ્યાં સુધી અશોક વાટિકામાં છે, મેળવવાની ભાવના છે, ત્યાં સુધી તીવ્ર રાગ છે.
તો હવે શિખરજીના બહાને જંગલમાં મૂકી આવ્યા વૈરાગ્ય છે. સાંભળજો, શિખરજીના બહાને, તીર્થયાત્રાના બહાને જે મૂકી આવ્યા, હવે તો ઉદાસીનતાને વૈરાગ્ય છે. સીતા તો એ નહીં છે. ત્રીજી વાત, અર્જિકાની પર્યાયમાં સીતાજીનો જીવ જ્યારે રામના આંગણે આહાર માટે આવે છે, બોલો હવે ઓલો પત્નીવાળો રાગ કે ઓલો વૈરાગ્યવાળો રાગ? એ રાગ વૈરાગ્યવાળો રાગ. ઓહો હો, આહાર જલ શુદ્ધ છે, નમોસ્તુ માતાજી, આહાર માટે પધારો. બોલો હવે કેવા ભાવ? બોલો તો ખરા. અરે ન અશોક વાટિકા વાળી સીતા પ્રત્યે રાગ, ન હવે અયોધ્યામાં પાછા આવ્યા બાદ એના પ્રત્યે દ્વેષ. હવે તો માતાજી માતાજી માતાજી, ધર્માનુરાગ. ઓલો પત્ની પ્રત્યેનો રાગ, નરકે લઈ જનારો. ઓલો જંગલમાં મૂકવાનો દ્વેષ, નરકે પહોંચાડનારો. માતાજી આવો પધારો, સ્વર્ગને સિધાવવાના ભાવ. અને ધર્માનુરાગને એક સમ્યક દૃષ્ટિ છે. રામચંદ્રજી ભક્તિના ભાવ તો આવે જ, પણ એને સમજે છે, એને સમજે છે. એટલે ધર્માનુરાગના કાળમાં પણ વીતરાગતાનું પોષણ. આ છે માઇક્રોબાયોલોજી. આમાં યાદ રાખજો, હું દાનની વાત કરું છું. તો રામચંદ્રજીએ પોતાને શેનું દાન કર્યું? અશોક વાટિકામાંની સીતા પાછળ પડ્યા તો રાગનો દાન. જંગલમાં એકલા મૂકી આવવાના ભાવ કર્યા, દ્વેષનો દાન. અને હવે અર્જિકાની પર્યાયમાં જોઈને એના પ્રત્યે જે ભાવ થયા એ ધર્માનુરાગનો દાન. અને બધા જ વિકલ્પોથી પાર થઈ પોતાના ભગવાન આત્મામાં લીન થયા. એ સાચો દાન, અભય દાન. શું બોલ્યા હતા તમે લોકો? 4 દાનમાં શ્રેષ્ઠ દાન કયું ભાભી? બોલો. જ્ઞાનદાન બોલ્યા હતા ને? જવાબ સાચો કે ખોટો હતો? સમોશરણ, તત્વજ્ઞાન રૂપી, આત્માના ખોરાક રૂપી શ્રેષ્ઠ આહાર દાનની મંગલ ભૂમિ એટલે સમોશરણ. ભવના અભાવ કરવા માટેની પવિત્ર ભૂમિ એટલે સમોશરણ, ઔષધિ દાન. અભય એટલે પ્રાણ થાય. અને અભયના મેં 2 અર્થ કર્યા છે. નિર્ભય સ્વભાવ, અભય એટલે ભય વિનાનો જે ભાવ, એ અભય. ભય છે જ નહીં એમાં. આજે ગુરુદેવશ્રી એક વાક્યમાં 3 શબ્દો બોલ્યા હતા. અરાગી, વીતરાગી. એક વાક્ય છે, 3 શબ્દો બોલ્યા. અરાગી, વીતરાગી, અને હજી એક શબ્દ હતો, મોઢામાં નથી આવતું. જો બહુ સરસ શબ્દ છે, બિલકુલ આમ મોઢામાં જ છે પણ યાદ નથી આવતો. અરાગી આત્મા, વીતરાગી આત્મા, એમ. ચલો ગોતવામાં સમય નહીં બગાડતા, સહેજ મળે તો ઠીક છે. તો એની વાત. તો આત્મ સ્વભાવ પ્રત્યે સમર્પિત થવું એ સાચો અભયદાન. જ્ઞાનદાન તો બીજાને માટે છે. હા, જો બીજાને માટે જે હોય જ્ઞાનદાન, પોતાને માટે જે હોય અભયદાન. અહીંયા આધ્યાત્મિક અભયદાનની વાત કરું છું. અભયદાન એટલે એમ નહીં કે મરતાને પાણી પાયા, એ અભયદાન નહીં. ઘણા લોકો એવાય બ્રહ્મમાં રાચે છે, ગड्ढे બુડ્ઢે બીમાર થઈ ગયા હોય ને, ખાટલા વસ થયા હોય, પંડિતજી આવો ને બાપુજીને નમોકાર મંત્ર સાંભળાવો. સાંભળવાની આવડત હતી ત્યારે તો બાપુજી કોઈ દી મંદિરના પગથિયે ચડ્યા નહીં. હવે હું ખાક સાંભળશે? શું છે ને નવીન? હા સુનિલભાઈ, તમે બાપુજીને કાંઈ સંબોધન કરો. કે મને તો એટલું સમજાય છે, આત્મ સંબોધન વિશ્વનો શ્રેષ્ઠ સંબોધન છે. રામને સંબોધન શ્રેષ્ઠ સંબોધન છે. ગામને સંબોધન શ્રેષ્ઠ સંબોધન મને લાગતું જ નથી. લાગતું નથી નહીં, છે જ નહીં. વૃદ્ધાવસ્થામાં ધર્મ સાંભળવાની પાત્રતા એ સાચી પાત્રતા છે.
એક નાનકડી ચોપડી હતી, સોનગઢથી છપાણી હતી, વૈરાગ્ય સ્મરણ. શશીભાઈ હતા, શશીભાઈ મને આપેલી. એમાં એક વાક્ય હતું બહુ સરસ, લગભગ એ ક્યાંક બીજે છપાણું છે. એમાં ગુરુદેવશ્રીનો જ વાક્ય છે. ગુરુદેવશ્રી એવું બોલ્યા છે, ઘડપણમાં કોઈ એમ કહે, વૃદ્ધાવસ્થામાં કોઈ એમ કહે કે મને તત્વ સંભળાવો, તે તત્વ સાંભળવાની ખરી પાત્રતા નથી. કમલેશભાઈ સાંભળો, હું જે કહું છું બહુ માર્મિક વાત છે. ઘડપણમાં કોઈ એમ કહે કે મને તત્વ સંભળાવો, એ તત્વ સાંભળવાની ખરી પાત્રતા નથી. શું નીતાબેન? અને આપણું પાગલપણું કેવું છે? દાદા 80 વર્ષના થઈ ગયા, હા, સસરા 90 વર્ષના થઈ ગયા, હવે તો સસરાને બસ તત્વ તત્વ, એટલી એને તત્વની રુચિ છે ને, એ વહુરાણીને એમ જ કહે કે તું મને સમયસાર સંભળાવ, તું મને ગુરુદેવશ્રીના પ્રવચન મૂક, બીજું કાંઈ નહીં, મારે કાંઈ નથી સાંભળવા. બોલો, દુનિયાની ધર્મની પૂર્ણાવધિ ત્યાં જ થઈ જાય છે. આપણે એમાં જ માલામાલ. બાપુજી બહુ સાંભળી ગયા, બા તો નિર્મલાબા કેટલું સાંભળી ગયા, પુત્ર વધુ એમાં જ રાજી રાજી. સવારે 2 કલાક, બપોરે 2 કલાક, સાંજે 4 કલાક, એટલું ને એને આમાં લત લાગી ગઈ હતી. એ લત કુટેવ હતી. રાગ તો સાંભળવાનો જ હતો ને, માર્ગ સાંભળવાનો નથી, માર્ગ સમજીને સમાવવાનો છે. કર્ણેન્દ્રિયનો વિષય નથી. સાંભળો છો બેનો બધાય, શાલવાળા? હા, જ્ઞાયક જ્ઞાયક સુનતે સુનતે સુનને કા ભાવ વિલય હોવે. પોઈન્ટ સમજાય છે? એટલે જ્ઞાનદાન પરલક્ષી, અભયદાન સ્વલક્ષી. 4 દાનોમાં શ્રેષ્ઠ દાન છે તો અભયદાન છે. અને એ અભયદાન માટે આજે ગુરુદેવશ્રી શબ્દ વાપર્યો તો આત્મદાન. મારે આ રામાયણ કરવી હતી અને એમાં પ્રકરણી આવ્યો, આકાશ દ્રવ્ય સૌને અવકાશ દાન આપે. બોલો, હવે શું, કોણ કોને શું આપે? પહેલા વિચાર કરો. વસ્તુ સ્વરૂપમાં કોઈ કોઈને આપે કોઈ એવી વ્યવસ્થા છે? કોઈ કોઈનું કરી આપે એવી વ્યવસ્થા છે? હા, ખ્યાલમાં આવ્યું? પૂજ બેનશ્રીનો એક બોલ છે બહુ સરસ, મુનિરાજ. આમ તો ઘણા બધા બોલો છે આમાં. આજે સવારે સહેજ એ વ્યાખ્યાન ગુરુદેવશ્રીનો, એના ઉપરનો વ્યાખ્યાન હાથ લાગ્યું મને. એમાં થોડીક બહુ માર્મિક બધી બાબતો છે, આપણે હજારો વાર સાંભળેલી જ બાબતો છે. પણ ધન્ય મુનિદશા એમ કરીને એ મુનિરાજની આખી અદ્ભુત અંદરની જે કેલી છે ને એના ઉપરનું બહુ જોરદાર બધું ચિત્રણ હતું કે ધન્ય મુનિદશા એ કેવી મુનિદશા. તો એનો અંતરંગ વિવેક ભાન બધું. એમાં પ્રવચન સારની એક વાત ગુરુદેવશ્રી કરી કે અપ્રતિબંધપણું. સાંભળજો, અપ્રતિબંધપણું. તો એમાં ગુરુદેવશ્રી બોલ્યા અપ્રતિબંધપણું એટલે એવું નહીં કે તમે મુનિ છો તો હવે 1 કલાક 2 કલાક તમારે પાઠશાળા તો ભણાવવી જ પડે, તમારે શાસ્ત્રો તો લખવા જ પડે. કહે છે કે મુનિરાજ આવી કોઈ પણ કહેવામાં આવતી ધાર્મિક ક્રિયાઓના બંધાણી નથી. પોઈન્ટ સમજો. એ દાન દેવા માટે દીક્ષા લીધી નથી, દાન લેવા માટે દીક્ષા લીધી છે. આપણને તો પૈસાનો દાન કર્યા એમાં જ ગાલ ફૂલે છે.
અહીંયા કહે છે આત્મદાન કરો. આત્મા આત્માને આત્માથી, આત્મા માટે, આત્મામાંથી, આત્મામાં ઠરી, આત્માને ભરોસે આત્મા બની જાય, પરમાત્મા થઈ જાય, એના જેવો કોઈ આત્મદાન નથી. સ્વદાનનો માર્ગ છે આ આत्मदानનો માર્ગ છે. प्रवीण जी क्या कहा? आत्मदान का मार्ग है ये. और एक गजब की बात, आत्मदान नहीं है तो आत्मदहन ही है. क्या कहा? आत्मदान जो नहीं है, यदि नहीं है, यदि आत्मदान नहीं है तो आत्मदहन ही है. दहन એટલે બાળવું છે ને. ગજબની વાત. કમલેશભાઈ વિચાર આવે છે? સાંભળ્યું ને ગુરુદેવનું પ્રવચન બધું? હા, કોણ આકાશ આપે, કોને આ દાન આપે? આત્માના પોતાના આનંદ ગુણોનો વૈભવ પોતાની પાસે છે, પોતાના અસંખ્યાત પ્રદેશોનું ઘર પોતાનું છે. એને ક્યાં આકાશના ઘરની જરૂર છે? એ અવકાશ દાન આપે અને પછી આ લે. જો હજી એક વાત, બહુ માર્મિક વાત કરું છું, આખું આમ મગજમાં આખું ક્લિપ ફરે છે. ધર્મ દ્રવ્ય ગતિમાં નિમિત્ત. આત્મામાં ગતિ કરવાની પોતાની યોગ્યતા નથી. અધર્મ દ્રવ્ય સ્થિતિમાં નિમિત્ત. ગતિપૂર્વક સ્થિતિ કરવાની ઉપાદાન શક્તિ આત્માની આત્મામાં નથી. અધર્મની લાચારી છે. ઉત્પાદ ને વ્યય પરિણમન પોતે કરે છે કે નહીં? તો કાળ દ્રવ્યને નિમિત્ત કહેવામાં આવે છે. પણ ઓલો કાળ દ્રવ્ય નિમિત્ત હોય તો આ થાય, એ વાત લાવી ક્યાંથી? ગતિ પોતાની, સ્થિતિ પોતાની, પરિણમન પોતાનું, અવગાહના પોતાની. અને જીવ ભાવે તો પોતે છે. ષડ દ્રવ્યોના બધા રૂપ પોતાનામાં છે. શું સમજાણું આ નીતાબેન? અને બીજા અજીવ માટે હું અજીવ, વાત પૂરી. બીજા અનંતા જીવો માટે હું અજીવ, અને મારા જીવ માટે જ હું જીવ. તો જીવત્વ મારામાં, અજીવત્વ મારામાં, ગતિપનું મારું મારામાં, ધર્મ દ્રવ્યનો રૂપ મારામાં. જેમ બોલો આવે ને, એક શક્તિમાં આ સમજો, બહુ ગજબનો ન્યાય બોલું છું હમણાં. એક શક્તિમાં અનંતા શક્તિઓનો રૂપ. એક શક્તિમાં બીજી શક્તિ નથી, ખબરદાર. પણ એક શક્તિમાં અનંતા શક્તિઓના રૂપ. એમ એક દ્રવ્યમાં બીજા દ્રવ્યો બિલકુલ નથી, ખબરદાર. પણ એક દ્રવ્યમાં અનંતા દ્રવ્યોનો રૂપ. મારી ગતિ મારાથી, મારી સ્થિતિ મારાથી, મારું પરિણમન દ્રવ્યત્વ ગુણ છે કે નહીં? દ્રવ્યત્વ શક્તિ છે કે નહીં? મારે ક્યાં કાળ દ્રવ્યની જરૂર છે? જો મોક્ષ ચોથા કાળમાં થાય કે ત્રિકાળમાં થાય કે સ્વકાળમાં થાય? પંડિતજી તમે એક સવાલ પૂછો. ગુરુદેવ શ્રીની ભાષામાં ચંદુભાઈ કહેતા, ખૂટેથી બાંધો. એ ચંદુભાઈનો ડાયલોગ છે, ડૉક્ટર ચંદુભાઈનો ડાયલોગ છે. એ વચ્ચે વચ્ચે બોલતા બહુ એ મૂંઝાઈ ગયેલા હોય ને, એમ ગુરુદેવશ્રી 4-5 અપેક્ષાઓ કહે, ચંદુભાઈ તરત જ કહે, અરે મને 10 વખત કીધું છે ને અહીંયા રૂબરૂ જ્યારે જીવતા, ખૂટેથી બાંધો તમે. અરે ખૂટેથી બંધાયેલું જ છે, બાંધવાની ક્યાં જરૂર છે? પોઈન્ટ સમજાય છે? ગુરુદેવશ્રી ખીજાય હમણાં 2-3 દિવસ પહેલાં, ખૂટેથી જ બંધાયેલ છે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે સમજાય તો સહેલું જ છે. સમજાય તો સહેલું જ છે. જો ગઈકાલે તમે બહુ મૂંઝાણા હતા ને બધાએ, 10 વખત જઈને ઘરે વાંચ્યું? ન વાંચ્યું ને તો આજો રસોઈ નહીં બનાવતા. હું તો આમસ્તે ઠપકો આપું છું તમને બધાને, કે આગળ પાછળનો વિષય ખબર નથી ગુરુદેવશ્રીને આપણે સાંભળતા, તો વિષય તો અઘરું જ તો પડવાનું ને. સીધી વાત હતી. 4-5 વાક્યોમાં કહું તો ઉપાદાન એક જ હોય છે, સહાયક સામગ્રી ઘણી બધી હોય છે. ફોર એક્ઝામ્પલ જર્મની પલકને મળવા જવાનું છે. સાહેબ કેમ જવાય? એ તો મુંબઈથી ફ્લાઇટ પકડો. અચ્છા,
મુંબઈથી ફ્લાઇટ, એમ મુંબઈ સુધીની વાત કરો સાહેબ. ટ્રેનમાં જવાનું, અચ્છા એમ. ઘરેથી ટ્રેન સુધીની વાત કરો. પોઈન્ટ સમજાય છે સાહેબ? એ તો ઓલાવાળાને તમે ઓર્ડર આપો એટલે ઓલા આવીને આંગણે ઊભી થાય. તું જ્યાં સોફા ઉપર બેઠો છે સોફા પરથી ઊભો થઈને આંગણા સુધી બારણા સુધી જવાનો એ માર્ગ બતાવો તો 2 પગે હાલીને ઓટો રિક્ષા કાર પકડીને એરપોર્ટ જઈને વળી પાછું ત્યાં ઓલી લોકલ બસ, અંદર નહીં, એરપોર્ટ નહીં, એ બસમાંથી પછી પ્લેનમાં, બસમાં ચડવાનું, બસમાંથી ઉતરવાનું, એ વ્યવહારના રવાડે ચડવાનું અને વળી પાછું વ્યવહારમાંથી ઉતરવાનું અને વળી પાછું પ્લેનમાં ચડવાનું, ચડીને બેહવાનું નહીં, બેઠા નહીં રહેવાનું, બેસીને વળી પાછું પછી જર્મની જવાય છે. ઓહો હો હો સાહેબ, પણ કેટલી વાર ચડવાનું ઉતરવાનું, એમાં કંટાળો આવે છે? કેટલી હોશ એમાં, કેટલી, અને લાગે છે એ ચડી ગયા, થકી ગયા, ઉતરી ગયા, થાકી ગયા. તો જ્યારે એક ગામથી બીજા ગામના ચડવા ઉતરવાના 1000 પરાકાષ્ઠામાં કોઈથી કંટાળો નથી આવતો. આમાં સાહેબ પ્રક્ષાલમાં આવવાનું, પૂજામાં આવવાનું, સ્વાધ્યાયમાં આવવાનું, જાત્રાએ જવાનું, આ તો બહુ કંટાળો. અમે તો ભગવાન આત્મા નિશ્ચયાભાસી છે, નિશ્ચયાભાસી. અમે તો ક્યાંય પંચકલ્યાણકમાં ન જઈએ, અમે તો ક્યાંય જાત્રાએ ન જઈએ, અમે તો બસ તત્વ ચર્ચા કરીએ, અમે તો બસ 4 જણા હોઈએ, અમે તો ભેદ વિજ્ઞાન સિવાય કાંઈ ન હોય. ભેદ વિજ્ઞાનના વિકલ્પો ભેદ વિજ્ઞાન નથી. ફરીથી બોલું, ભેદ વિજ્ઞાનના વિકલ્પો ભેદ વિજ્ઞાન નથી. એ જ્ઞાનદાન નથી, એ અભયદાન નથી, નિશ્ચયાભાસ છે. કેમ? કેમ કે અંદર પરમાર્થનો તો ક્યાંય સ્પર્શ છે નહીં. વિકલ્પ જાળમાં જ એક ક્રિયા વિશેષને ધર્મ માનીને આપણે બેઠા છીએ. એ અભયદાન નથી. એટલે આકાશ દ્રવ્ય અવગાહના આપે. પૂજ્યપાદ આચાર્ય સર્વાસિદ્ધિમાં પૂછે છે, આકાશ દ્રવ્ય જો બધા દ્રવ્યોને અવકાશ આપે તો આકાશને કોણ અવકાશ આપે? તેમાં જવાબ આપ્યો, આકાશ દ્રવ્ય તો પોતાનો અવગાહન પોતે લે. વળી પાછો પ્રશ્ન કર્યો, જ્યારે એ પોતે પોતાનો અવગાહનો લે તો બીજા ક્યાંય નવરા છે, નવરી બજાર છે? એ પોતાની અવગાહના પોતે ન શોધી લે તો સીધો એનો અર્થ થયો આકાશ આકાશમાં છે, બાકીના બધા દ્રવ્યો પોતપોતાનામાં છે, કોઈનામાં નથી. સહ અસ્તિત્વ ખરું, પણ સ્વ અસ્તિત્વ પરમાર્થ. એક બહુ ગજબની વાત બોલું છું, સાંભળો. સહ અસ્તિત્વનો સ્વીકાર એ વ્યવહાર સમ્યક્ત છે. 2 વાર નહીં, 200 વાર બોલું છું, સાંભળજો. સહ અસ્તિત્વનો સ્વીકાર. અરે રાગ છે કે નહીં, સાધક અવસ્થા છે કે નહીં, ભેદ રત્નત્રય છે કે નહીં, કમલેશભાઈ 6 દ્રવ્ય છે કે નહીં, ધર્મ અધર્મ આકાશ કાળ બધું છે કે નહીં, હોવા માટે બધું છે. અપવાદ માર્ગ, ઉત્સર્ગ માર્ગ, સાધક દશા, 4થું ગુણસ્થાન, 5મું ગુણસ્થાન, 6ઠું 7મું ગુણસ્થાન, બધું જ છે. હોવામાં બધું જ છે. સહ અસ્તિત્વનો ઉદારતાપૂર્વક સ્વીકાર એ હજી વ્યવહાર સમ્યક દર્શનમાં આટલો. અને અંદરમાંનો પરમાર્થ એમ કહે છે, મારે સર્વેના સહ અસ્તિત્વ સાથે શું નિષ્પત? હું તો સ્વ અસ્તિત્વમાં માનું છું, હું તો સ્વ અસ્તિત્વ રૂપે છું. તો સ્વ અસ્તિત્વ એ અધ્યાત્મ છે. ભૂતાર્થ આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. સ્વ અસ્તિત્વનો સ્વીકાર, એનું નામ છે આત્મદાન. શું સમજાણું? એનું નામ છે આત્મદાન. ફરીથી બોલું છું, સ્વ અસ્તિત્વ માત્રનો સ્વીકાર એ આત્મદાન, અને સહ અસ્તિત્વનો સ્વીકાર એ બધું જ્ઞાનદાન.
આત્મા રૂપી પરમ પવિત્ર તીર્થ છે. આહા હા હા, શું ભાષા, કેવી ભાષા! 109 નંબરનો બોલ છે, યાદ રાખજો. આત્મા રૂપી પરમ પવિત્ર તીર્થ છે, તેમાં સ્નાન કર. આત્મા પવિત્રતાથી ભરેલો છે, તેની અંદર ઉપયોગ મુખ, બોલો, સ્નાન કર, ઉપયોગ મુખ. આત્માના ગુણોમાં તરબોળ થઈ જા, બોલો, સ્નાન કર, ઉપયોગ મુખ, તરબોળ થઈ જા. આત્મતીર્થમાં એવું સ્નાન કર કે પર્યાય શુદ્ધ થઈ જાય, મલિનતા ટળી જાય. એનું નામ છે અભયદાન. તો આજે 6 દ્રવ્યોના સંદર્ભમાં આકાશ દ્રવ્ય સંબંધિત 24મી ગાથાની જે બધી વાત કરી છે, હા, 2 મિનિટ માટે ગાથા અને પાઠ પૂરું કરીએ, સ્વાધ્યાય પૂરો કરીએ આપણે. જો 24મી ગાથા. ધમ્મા ધમ્મ વિયેકો જીવુએ જી અસંખ્ય પદેશ ગયણું અનંત પયેસો મૂડી બહુ વિહ પુગલ દેશ. આ ગાથા છે ને, આ ગાથા ક્ષેત્રવાળો બોલ સમજાવવા માટે છે. કયા દ્રવ્યના કેટલા પ્રદેશ, કયા દ્રવ્યના કેટલા ક્ષેત્રીય પરિચય છે આમાં. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં ક્ષેત્રવાળો બોલ છે કે ધર્માધર્મો અર્થાત ધર્મ અને અધર્મ દ્રવ્ય ઓર એક જીવ, જો 3ને એક માન લીધા, ધર્મ અધર્મ અને જીવ, બરોબર. આ ત્રણેયના કહે છે અસંખ્યાત પ્રદેશ છે, અસંખ્યાત પ્રદેશી. આ 3 દ્રવ્યો, જીવ, ધર્મ અને અધર્મ. આકાશ કહે છે કે અનંત પ્રદેશી, બરાબર. પૂતગલના પ્રદેશ બહુ પ્રકારના છે. કેમ? કેમ કે એક પ્રદેશી છે, સંખ્યાત પ્રદેશી છે, અસંખ્યાત પ્રદેશી છે અને અનંત પ્રદેશી છે. બોલો, પૂતગલને 4 અપેક્ષાઓ લાગુ પડે. એક, સંખ્યાત, અસંખ્યાત અને અનંત. આ બધું એને લાગુ પડે પૂતગલને, કેમ કે પૂરણ ગલન સ્વભાવ છે ને એને. થઈ ગયા બધા એના. પૂતગલ એટલે અહીંયા અજીવ, તો જીવ અજીવ આશ્રવ, જીવ અજીવ શું કહેવાય, જીવ પૂતગલ, ધર્મ અધર્મ આકાશકાળ. તો આ પ્રાદેશિક વિસ્તારની બધી ચર્ચા છે. પણ આનો જે સમાપન છે ને, જેનો ભાવાર્થ છે બહુ સરસ છે. જો ભાવાર્થ, અહીં શુદ્ધ નિશ્ચય નહીંથી દ્રવ્ય કર્મના અભાવથી અમૂર્ત મિથ્યાત્વ રાગાદી રૂપ ભાવ કર્મના સંકલ્પ વિકલ્પના અભાવથી શુદ્ધ એવા લોકાકાશ પ્રમાણ અસંખ્ય પ્રદેશો જેને છે તે શુદ્ધાત્મા વીતરાગ નિર્વિકલ્પ સમાધિની પરિણતિના કાળે સાક્ષાત ઉપાદેય છે. ધ્યાન ગયું હતું આના ઉપર? ગુરુદેવજી બહુ જોર દઈને આની વાત કરી હતી આજે. એ જ્યારે અનુભવ કરે છે તે કાળે, અનુભવ નથી તો નહીં, અનુભવ છે તો જ, ટૂંકમાં એ સમાધિના કાળે એવી દ્રષ્ટિ થઈ તે કાળે ઉપાદેય છે. બાકી છે એની વાત નથી. આ જાણવાળો ભાવ છે. આ જો પાના નંબર 294 નંબર, 294 નંબરના પાના ઉપર જો, નીચે મોટા અક્ષરે ऐसा जो निज शुद्धात्मा वही वीतराग निर्विकल्प समाधि दशा में, शब्द जो साक्षात उपादेय है છે 294 પેજ ઉપર. એ અંતર્મુખ દ્રષ્ટિના કાળે, કમલેશભાઈ, વાતો કરવાના કાળે નહીં, વ્યાખ્યાનના કાળે નહીં, વ્યાખ્યાન કરવાના કાળે નહીં, વ્યાખ્યાન સાંભળવાના કાળે નહીં, ભગવાનની વાણી પણ સાંભળવાના કાળે નહીં. કહે છે અંતર્મુખ દ્રષ્ટિના કાળે અહીં સ્થિર થાય એમ લેવું છે ને. સ્થિરતા પણ સાથે છે. અંતર વસ્તુ સ્વભાવ પૂર્ણ શુદ્ધ છે એવી અંતર્મુખ દ્રષ્ટિથી બહિર્મુખની દ્રષ્ટિ, બહિર્મુખની દ્રષ્ટિ એટલે આ બોલે છે ગુરુદેવ જો આગળ, એ વિકલ્પનું જે હોવાપણું છે એ બહિર્મુખ દ્રષ્ટિ છે. ખ્યાલમાં આવે છે? બહિર્મુખ દ્રષ્ટિ છે, વિકલ્પવાળી દ્રષ્ટિ. અને હજી હળવા શબ્દોમાં કહીએ તો અશુદ્ધની દ્રષ્ટિ છે.
એ અશુદ્ધનું અને આ એ દ્રષ્ટિ ગઈ અને અંતર્મુખની દ્રષ્ટિ થઈ, તે કાળે આ શુદ્ધાત્મા તે ઉપાદેય છે. આનું નામ છે પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતા ભગવાન આત્મા શુદ્ધ છે. કેવળ વાતોના વડા ખાવામાં શુદ્ધ નથી, પ્રમત નથી, અપ્રમત નથી, એ જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાય પણ જ્ઞાત તે તો તે જ છે. પરિણમન નથી તો પારિણામિક નથી. પારિણામિક તો છે પણ પરિણમન નથી, તો પારિણામિક હોય કે ન હોય બધું સરખું છે. પારિણામિકનું હોવું સાથે પરિણમનનું હોવું એનું નામ જૈન ધર્મ છે. ઓમ નમઃ સિદ્ધેભ્ય. એનું નામ આત્મદાન.